ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓકે, સંકલનમાં આપણે 7.5 સ્વાધ્યાય કરીએ છીએ અને તેમાં લાસ્ટ વિડીયોમાં મેં આપણે કંઈક અહીંયા ટોટલ કંઈક 21 દાખલા કે 22 દાખલા જે છે 21 દાખલા તેમાંથી આપણે કંઈક 16 જેવા દાખલા કરેલા હતા, પણ તમને પીડીએફમાં બધા જ દાખલા મેં લખીને આપેલા હતા. આઈ હોપ તમે એમાં જોવો છો તમને ખ્યાલ આવી ગયો હશે, પણ એ પાછળના દાખલા છે ને તે બહુ જ અગત્યના દાખલાઓ છે કે તમને સીધું દેખાતું નથી કે આંશિક અપૂર્ણાંક અપ્લાય કરવાનું, પણ તમે ધારીને કરો છો તો એની થોડુંક અડધા દાખલા બધા અહીંયા કરો છો. પછી જ્યાંથી તમારો આંશિક અપૂર્ણાંક સ્ટાર્ટ થાય કે t ની કિંમત આ લો કે આ લો, તે રીતે અંકો અચળ શોધવાના તે હું નથી કરતી. બટ ખાલી આપણે પેલું જે આવતું છે પદ એ કઈ રીતે આવતું છે તે આપણે જરા જોઈ લઈએ. બાકીના તમારા પીડીએફમાં તમને ઓલરેડી કરીને આપેલા છે કે જેથી તમને ઓલી એક્ઝામમાં સારું પડે એટલા માટે મેં કરેલું હતું એ વસ્તુ. હા, પણ થોડું ડિસ્કસ કરી લઈએ. આઈ થિંક આપણે 16 દાખલા કમ્પ્લીટ કરેલા હતા એવું મને ધ્યાનમાં આવે છે ત્યાં સુધી, અને 16માના જેવો 20મો દાખલો મેં તમને આપી દીધેલો હતો. બરાબર, તો 17મો દાખલો જે છે તે અડધા કરીશું. પાછું કહું છું તો આ કોઈને તકલીફ પડે તો પછી મને જરા કોન્ટેક્ટ કરીને પૂછી લેવાનું. આ છે 17મા દાખલામાં cos x. એમાં પણ મેં તમને હિન્ટ તો આપેલી જ હતી, બટ આમાં સમજાવો તો તમને થોડું ક્લિયર થાય, બીજું કંઈ નહીં. ઓકે, હવે અહીંયા જે છે તે તમને સીધું આંશિક અપૂર્ણાંક જેવું દેખાય નહીં. આંશિક અપૂર્ણાંકમાં શું હોય છે કે છેદમાં ક્યાં તો સુરેખ અવયવ હોય અથવા તો સુરેખની જોડે વર્ગાત્મક હોય અથવા તો એકલું વર્ગાત્મક હોય. તો વર્ગાત્મક હોય તો આપણે એને પૂર્ણાંક બનાવીને પણ કરી શકીએ છીએ પરફેક્ટ સ્ક્વેરથી, અને સુરેખ વિધેય હોય તો આપણે ધારીને આંશિક અપૂર્ણાંકથી a b c તમને દેખાઈ જાય તેવું થતું હોય. અને સુરેખ અવયવનો કાઉન્સ છોડી નાખીને વર્ગાત્મક બનાવીને પરફેક્ટ સ્ક્વેરથી કરો પૂર્ણ વર્ગની રીતથી તો આપણો કોઈ વાંધો નથી. અહીંયા સુરેખ દેખાતા છે પણ x માં નથી. x માં નથી તો મને ક્યાં તો એ સુરેખ અવયવ x માં જોઈએ, એટલે ચલ x હોવો જોઈએ. x નહીં હોય તો t હોવો જોઈએ. તો t એટલે શું તો કે આપણે સપોઝ કરીશું તે. તો અહીંયા શું થશે, આપણે જનરલી છેદમાં જે ટર્મ હોય તેના માટે સપોઝ કરીએ છીએ, એટલે અહીંયા સાઈન ના માટે સપોઝ કરી નાખો. હવે સાઈન ના માટે સપોઝ કરો એટલે એનું વિકલન ઉપર સેટ થાય તેવું પદ હોવું જોઈએ. એવું દેખાતું જ હોય તો cos ઉપર છે કે સાઈન નું વિકલન cos આવશે, એટલે શરૂઆત કેવી રીતે થશે sin x = t. તો therefore cos x dx = શું થશે dt થશે. તો હવે હું I લખું છું તે શું તો cos x dx જતું રહેશે dt માં, એટલે 1/1 - t 2 - t dt. તો હવે મને પેલું આંશિક અપૂર્ણાંક જેવું દેખાય. હજુ પણ મેં જરા કામ કરી નાખો કારણ કે આમાં તમને વસ્તુ કીધેલી હતી. તમે અહીંયા જ a ને b થી કરો કોઈ વાંધો નહીં, બટ જ્યારે લાસ્ટમાં ઇન્ટિગ્રેશન કરશો તો ઓબ્વિયસલી log આવવાનું. log -1 - t પ્લસ log પ્લસ માઈનસ વોટેવર જે હશે તે log -2 - t, કારણ કે 1/x જેવું દેખાવાનું છે. બટ અહીંયા t નો ગુણક માઈનસ છે ને બંનેમાં, એટલે છેદમાં બંનેમાં -1 આવશે, અહીંયા પણ અને અહીંયા પણ. એટલા માટે મેં તમને કહ્યું કે તમારો ઉતાવળમાં ભૂલી જવાય એવી વસ્તુ કે છેદમાં સહગુણક લખવાનો રહી જાય. હા, t 1 સિવાયનો કોઈ બીજો તો આપણને યાદ રહે ખરો કે 2 આવ્યા છે 3 આવ્યા છે તો તે આપણે લખી શકીએ, પણ 1 હોય ને તે ન દેખાય આપણને. બરાબર, કારણ કે 1 આપણે છેદમાં લખવા ટેવાના નથી, પણ અહીંયા -1 છે 1 નથી. એટલે હું શું કરીશ, ચલ વાળું પદને આગળ જ લઈ લઉં છું, એટલે શું કોમ્પ્લિકેશન કોઈ આવે જ નહીં. એટલે 1/1 - t ની જગ્યા પર t - 1 કરો એટલે -12 નીકળ્યા, પણ અહીંયાથી પણ -12 નીકળવાના, એટલે માઇનસ એ પ્લસ થઈ જવાના. થઈ ગયું આટલું વસ્તુ. તો હવે આંશિક અપૂર્ણાંક આવી ગયું. તો હવે આપણે કરી શકીએ છીએ 1/t - 1 t - 2. તો હવે સુરેખ અવયવ છે તો ઉપર આવીને b જ આવશે. હવે કદાચ તમે પેલામાં પણ જો તો પણ બહુ વાંધો નહીં આવે. t - 2 ને અહીંયા આવશે b t - 1. એક વખત મારે a શોધવો હોય તો t = 1 લેવું પડશે અને b શોધવો હોય તો t = 2 લેવું પડશે, અને છેલ્લે ઇન્ટિગ્રેશનમાં તો log જ આવવાનું છે, એટલે સિમ્પલ છે. એટલે આટલો દાખલો હું તમને કહું છું. શા માટે આ બધું કર્યું છે તમને ખ્યાલમાં આવે એટલા માટે મેં કર્યું છે. આઈ થિંક તમે પીડીએફમાં જોવો છો તો પણ તમને ખ્યાલ આવી જ જાય છે, બટ તોય હું તમને અહીંયા સમજાવીને કરાવું છું, બીજું કંઈ નહીં. 18મો દાખલો. 18મો દાખલો વિચિત્ર પ્રકારનો કહી શકાય. વિચિત્ર પ્રકારનો એટલે ઓલો એને શું કહેવાય પદ્ધતિ અનુચિત ઉચિત વાળું. અહીંયા તો તમારું અનુચિત ઉપર કંઈ છે જ નથી ને નીચે ટી નો વર્ગ આવ્યો એટલે ઓબ્વિયસ છે કે ઉચિત છે. હવે અહીંયા બધા કાઉન્સ છે ને કંઈ x² + 1 x² + 2 x² + 1 x² + 2 divided by x² + 3 x² + 4.
હવે એક વસ્તુ મેં તમને આગળ કહી કે બધે જ ચલ સરખા દેખાતા હોય ને તો આપણે સરળતા ખાતર વચ્ચે પ્લસ હોય તો આપણે એના માટે ટી ધારી લેવાનો, ખાલી સંકલ્યમાં ટી મૂકીને આપણે ઓલું શું કે અચળ a ને b શોધવા માટે. બટ અહીંયા તો શું છે, ઉપર પણ એવા પદ છે, તેને કારણે શું થયું કે ઉપર એવા બે પદ છે એટલે આ કાઉન્સ છોડો તો x ની ઘાત 4 આવશે ને નીચે પણ x ની ઘાત 4 આવે છે. જો એટલે અંશ અને છેદ બંનેની ઘાત ઇક્વલ આવી, બંનેની ઘાત ઇક્વલ આવી કાઉન્સ છોડતા એટલે મને ખ્યાલ આવી જાય છે કે આ અનુચિત સમય વિધેય છે. તો તે મને આંશિક અપૂર્ણાંકમાં નહીં ચાલે, મારે એને પહેલા ઉચિતમાં કન્વર્ટ કરવું પડે છે. એટલે અહીંયા મારો પ્રશ્ન શું આવશે, અંશની ઘાત કેટલી છે, કાઉન્સ છોડે પછી હું કાઉન્સ અત્યારે છોડતી નથી, 4 છે, અને છેદની ઘાત પણ કેટલી છે, છેદની ઘાત પણ 4 છે. ધેરફોર આપેલ બહુપદી અનુચિત સમય વિધેય છે, અનુચિત સમય વિધેય છે. રાઈટ છે. એટલે આ અનુચિત આવ્યું એટલે અનુચિતમાંથી મારે એને ઉચિતમાં કન્વર્ટ કરવું પડશે. એના માટે પણ હું સરળતા માટે ટી લઈ લઉં તો વાંધો નહીં મળે, અને આમાં જ રહેવા દઉં અત્યારે તો પણ વાંધો નહીં મળે. તો હવે આપણે એને શું કરીશું તો કે px/qx અત્યારે જે છે તે કેવા આવવાના તો કે x⁴ આવશે પ્લસ 2 ને 1 3 x² આવશે ને પ્લસ 2 આવશે ને નીચે શું આવવાનું x⁴ 4 ને 3 7 x² ને પછી આવશે 12. આ ભાગ્યા મારે કરવાનું એમ. અને મેં t લીધેલો હોય તો કે t² + 3t + 2 આવતે ને અહીંયા t² + 7t + 12 આવતે. અત્યારે કરું પછી કરું કોઈ વાંધો નથી. તો ભાગાકાર કરીને આપણે અંશની ઘાત ને છેદની ઘાત કરતા નાની બનાવીએ. આ ભાગ્યા થશે ને x⁴ + 3x² + 2 ને અહીંયા આવશે x⁴ + 7x² + 12. x⁴ by x⁴ એટલે વન જ આવવાના, સીધો જ ગુણાકાર અહીંયા આવવાનો +12. બાદબાકી કરીશું આપણે એટલે છટકાનું આ આવશે -4x² ને માઈનસ કેટલા આવવાના 10, -4x² -10 અને t માં લખ્યું હોય તો -4t -10 એવું આવશે. તો આપણે બહુપદી હવે શું લખાશે px/qx. તો ધેરફોર px/qx જે લખાવાનું છે કેવું લખાવાનું ભાગફળ 1 પ્લસ ની જગ્યા પર અહીંયા હું માઈનસ કરી નાખું કોમન કાઢીને તો અંદર આવશે 4x² + 10. ધ્યાનમાં રહેશે કે માઈનસ બહાર કાઢ્યું છે, હા એક્ચ્યુઅલી અહીંયા પ્લસ આવે ને છેદમાં ભાજક. હવે તમે જો તો અંશમાં 2 ઘાત આવી ગઈ ને નીચે 4 ઘાત આવી ગઈ, મોટી થઈ ગઈ ને ઘાત. એટલે આ જે આવ્યું તે કેવું આવી ગયું, હવે આવી ગયું ઉચિત સમય વિધેયમાં આવી ગયું, ઉચિત સમય વિધેય. તો હવે બધા x પર આવી જવાના અને પાછા કાઉન્સ છોડતો હોય, અરે કાઉન્સ કામ અવયવ પાડતો, આના અવયવ પાડતો, અવયવ તો આવી રહ્યા છે ને. તો હવે સરળતા માટે x² = t લઈ લેવું તો ચાલે. સમજાય છે વસ્તુમાં ને આનું ઇન્ટિગ્રેશન તો થઈ જ જવાનું છે, બરાબર. એટલે અહીંયા મારી પાસે જે આવવાનું તે તો ઇન્ટિગ્રેશન કરીશ એટલે x આવશે તે પ્રમાણે જ આગળ જવાનું. એટલે આગળ જે આવવાનું તે હવે ઇન્ટિગ્રેશન વાળો પ્રશ્ન કરીએ એટલે પૂછી કાઢું આ બાજુ એટલે લખવાનું ફાવે. ઓકે, તો ઇન્ટિગ્રેશન જે મને માંગેલું છે તે I બરાબર ઇન્ટિગ્રેશન 1dx માઈનસ ઇન્ટિગ્રેશન 4x² + 10 અને આના પાછા ફેક્ટર્સ લખી નાખું તો x² + 3 અને x² + 4dx. એટલે આ તો x આવી ગયો ને આવ્યો I1 અને I1 ને સોલ્વ કરવા માટે હવે અહીંયા બધે સરખા પદ છે ને એટલે એના માટે હું ટીવી અહીંયા લેવાય ઓલો ઘાત ઉપર સરખી આવી ને એટલે મારે આ કામ કરવું પડ્યું, બીજું કંઈ નહીં. હવે અહીંયા ઘાત ઓછી છે ને અહીંયા વધારે છે એટલે ઓછી છે એટલે ડોન્ટ વરી. એટલે સંકલ્યમાં I1 માં સરળતા માટે x² = t લેતા તો આવશે 4x² + 10 છેદમાં x² + 3 x² + 4 = 4t + 10 t + 3 t + 4. તો a બરાબર a છેદમાં t + 3 ને b છેદમાં t + 4. એટલે આવશે 4t + 10 બરાબર a કૌંસમાં t + 4 b કૌંસમાં t + 3. એકવાર આવશે t બરાબર -4 ને એકવાર આવશે t બરાબર -3. બરાબર. એટલે મને a ને b મળશે. a ને b મળે પછી ઇન્ટિગ્રેશન કરતી વખતે પાછો મારે t ની જગ્યા પર પહેલા x લખી દેવાનો છે કારણ કે નાનું વિકલન કરીને dt નથી બનાવ્યું, dx જ છે. એટલે અહીંયા I1 તમારું લખાય તે શું લખાશે અમારો a જે કંઈ આવશે તે 1/x ની જગ્યા પર t ની જગ્યા પર x².
x square plus 3dx ને પ્લસ b 1 upon x square plus 4dx. આ x નો વર્ગ આવશે ને આ √3 નો વર્ગ આવશે. આ x નો વર્ગ આવશે, આ 2 નો વર્ગ આવશે. બંને બાજુ tan inverse નો ફોર્મ્યુલા 1/a tan inverse કરીને આવશે. બરાબર? a ને b ની જે વેલ્યુ આવશે તે આ 1/√3 tan inverse x ને આ 1/2 tan inverse x. a ને b જે કંઈ હશે તે ક્લિયર થશે. એટલે આ અનુચિત છે તેને ઉચિતમાં કન્વર્ટ કરવાનું છે, પછી આ કામ કરવાનું છે. એટલું અમારું આવશે. ઘણીવાર પૂછાય તેવો દાખલો છે. હવે મોટો થઈ જાય ને એટલે 4 માર્કમાં આરામથી આવી શકે આ દાખલો. ચલો નેક્સ્ટ વન. પીડીએફ ઓલરેડી આપેલી છે એટલે પાછું લખીને આપીશ અહીં. હા એવા 2x છેદમાં x square plus 1 x square plus 3. થોડા એક્સ્ટ્રા સમ્સ કરવા માટે આપીશ તમને. ઓકે, હવે અહીંયા 4 ઘાત છે નીચે ને નીચે ઉપર એક જ ઘાત છે એટલે ઉચિત છે જ. ઉચિત છે જ, પણ હવે અહીંયા x square plus 1 ને x square plus 3 જે છે તો એના માટે ડાયરેક્ટલી કર્યા કરું તો એ બહુ વાંધો આવે તેવું નહીં મળે, પણ એટલે 2x વાળા નડિયા કરે તો આપણે અહીંયા x square ના માટે, કેમ કે એવા વર્ગાત્મક સમીકરણ છે. વર્ગાત્મક સમીકરણ છે એટલે હું ડાયરેક્ટ જો શરૂઆત કરું તો આવું લખાશે. ડાયરેક્ટ જો કરે તો ન થાય એવો કોઈ પણ ઇશ્યુ આવવાનો નથી. પણ આ વર્ગાત્મક એટલે અહીંયા શું લખવું પડે? ax plus b x square plus 1 ને અહીંયા શું લખવું પડે? cx plus d. તો કેટલા બધા શોધવાના ને પાછા આવા હે ને abc બધા બહુ શોધવાના થાય. એટલે આપણે આને સરળ બનાવવા માટે શું કરીશું તો કે અહીંયા ઘાત 2 છે ને અહીંયા એક ઓછી છે, એવું ત્યારે જ્યારે તારું સંકલનમાં આવે છે ત્યારે આપણે છેદના માટે એ ચલના માટે ધારી લો x square equal to t. તો મારી પાસે આવી જશે 2x dx equal to dt. તો આ સુરેખમાં કન્વર્ટ થઈ જશે અને આ જ રહેશે dt માં. તો આ હવે શું બનશે? 1 upon આ આવી જવાનું t plus 1 ના t plus 3. તો નાનો થઈ ગયો દાખલો. પેલામાં ax plus b cx plus d દાખલામાં તો જેમ બને તેમ એમાંથી તો છટકવાનું જ. પ્રયત્ન તો એ જ કરવાનો કે મને છટકી જવાય. તો હવે આવશે હવે સિમ્પલ. એટલે આવું ધારવાનું ક્યારે ને વિકલન ક્યારે કરવાનું તે. જો બધી બાજુ સરખા ચલ દેખાય તો આપણે સરળતા માટે જે આગલા દાખલામાં t સપોઝ કરીએ ખાલી a ને b શોધવા માટે, પછી પાછીની કિંમત મૂકતી પહેલા આપણે સંકલનમાં મૂકી લઈએ છીએ ચલ જે ધારેલો હતો તે. બટ આમાં અંશની ઘાત અને છેદની ઘાતમાં એકનો જ તફાવત હોય ને ત્યારે આના માટે ધારવાનું વિકલન ઉપર આવી જ જાય. બરાબર? વિકલન ઉપર આવી જાય એટલે પછી આ દાખલો તમારો સુરેખમાં કન્વર્ટ થઈ જાય. એટલે આ શું લખ્યું મેં અહીંયા t plus 1 t plus રહી ગયેલા કે 1 equal to a t plus 3 plus b t plus 1 a શોધવું છે, t equal to -1 b શોધવું છે, t equal to -3. એટલે એને બી મળી જશે log t plus 1 log t plus 3 એનું ઇન્ટિગ્રેશન આવશે અને છેલ્લે પછી અહીંયા t ની વેલ્યુ મૂકવાની. ઓકે, આમાં મારે ઇન્ટિગ્રેશન કરવાનું t માં જ, કારણ કે મેં dt કરી નાખેલું છે એટલે. બરાબર? એટલે 1 log t plus 1 આવશે, log t plus એટલે ફાઇનલી આવશે. a જે આવેલો હશે તે log x square plus 1 ને b કઈ જે આવેલો હશે તે log x square plus 3. પછીનો ગુણાકાર કે ભાગાકાર નિયમ પ્રમાણે જે થતું હશે તે તમારે કરવાનું રહે. 20મા દાખલામાં મેં તમને હિન્ટ આપેલી હતી આઈ થિંક કે ઉપર નીચે x વડે ગુણાકાર કરી નાખો, x ક્યુબ વડે x ક્યુબ વડે કહેલું હતું. તો ઉપર x ક્યુબ લઈ લો એટલે અહીંયા x⁴ થશે અને પછી તમારે ધારવાનું અહીંયા પણ આના જેવું થઈ ગયું. છેદની ઘાત 1 વધારે છે. x4 equal to t એટલે 4x³ dx equal to dt. x³ dx equal to dt by 4. 1 upon t minus 1 dt by 4. આમાં ઉપર જ આપણે પદ સેટ કરી નાખીએ છીએ હે t minus t લખી નાખું t minus t minus 1. આ ઉપર પદ સેટ કરવાનું તમને કહ્યું હતું ને કે સૂર્યકોય આવેલા બે તો તમે આ રીતે પદ સેટ કરી શકો છો જ્યારે આ સરખા હોય ત્યારે. t minus t કેન્સલ ને minus minus plus 1 એટલે 1 ની જગ્યા પર t minus t minus 1 લખેલું છે. 1/4 આ લોકોને સેપરેટ આપીશ તો t કેન્સલ એટલે 1 upon t minus 1 minus આ લોકોને સેપરેટ આપીશ તો t minus 1 કેન્સલ 1/4 log t minus 1 minus log t એટલે ફાઇનલી
log t minus 1 છેદમાં t બરાબર t માઇનસ એટલે x raised to 4 minus 1 છેદમાં x raised to 4 ને બાર 1/4 તો ખરા જ એટલે આ દાખલો થયો તમારો આવા દાખલા ખાસ MCQ માં પણ ખાસ આવે છે આ પેટર્ન હા MCQ તમને 23 માં એવું આપેલું છે જ એક્ચ્યુઅલી માં 21 માં દાખલો e raised to x पर अपन खास आ गया करे e raised to x minus 1 ओके तो e raised to x minus 1 જ્યારે તમારે નીચે આવેલું હોય તો અહીંયા ઘણી વખત એક બે પ્રકાર દાખલા થઈ શકે જનરલી e raised to x માટે ધારીને કરો તો નીચે સુરેખ વિધેય આવી જાય એટલે પહેલા તમારી એ પદ્ધતિ આવે ધારો કે e raised to x અરે t ઇન્ટિગ્રેશન શું આવશે e raised to x dx dt અહીંયા તો મારી પાસે ખાલી dx જ છે એટલે dx ને સૂત્ર કરતા કરું તો 1/e raised to x dt થશે અને e raised to x એટલે t 1/t dt કારણ કે આખું t માં આવવું જોઈએ અને નીચે લાવવા જ પડ્યું કારણ કે ઉપર e raised to x નથી અહીંયા ને અહીંયા ઉપર તો કોઈ ચિંતા જ નહીં મળે સીધું જ આવી જાય 1/t - 1 આ તો છેદનું વિકર્ણ અંશમાં આવી જતો તો સીધું જ પતી જાય ઉપર જો e raised to x વાળું પદ હોતે તો છેદનું વિકર્ણ અંશમાં આવી જાય એટલે કરવું જ નહીં પડે નથી અચળ જ છે તો પણ આઈવો કન્વર્ટ થઈ જાય આરામથી કારણ કે e raised to x નીચે આવશે પણ e raised to x માટે આપણે t સપોઝ કર્યો છે એટલે 1/t dt લખાઈ જશે એટલે આખી રકમ મારી t માં આવી જાય કઈ રીતે તો 1/e raised to x એટલે t t - 1 ને dx એટલે આવ્યા 1/ અત્યારે જે લાગતો કર્યો તેવો જ થઈ ગયો થયો ને તેવો જ t ને t - 1 આવ્યા એટલે પાછો આ જ પેટર્ન અહીંયા t - t - 1 ને અહીંયા t t - 1 dt આ મેથડ બહુ સારી પડે હા તમને ખ્યાલમાં આવી જાય તો વ્યવસ્થિત રીતે નાની પડે એમ બાકી આંશિક અપૂર્ણાંક બધામાં થાય છે હા જેમાં મેં આ રીતે એપ્લાય કરી બધામાં આંશિક અપૂર્ણાંક થાય છે પણ એટલામાં આંશિક અપૂર્ણાંકમાંથી હું છટકું છું બીજું કંઈ આ રીતે ઇઝીલી થઈ જાય છે એટલે સેપરેટ આપી દઈએ છીએ આ સેપરેટ આપે એટલે એક પદમાં એક જણ કેન્સલ થશે બીજા પદમાં બીજું કેન્સલ થશે સેપરેટ આપવા પડે આ રીતે એટલે આ થઈ જાય તમારો 21મો દાખલો 22માં x minus 1 x minus 2 dx અંશ કરતા છેદની ઘાત મોટી છે એટલે કોઈ વાંધો નહીં સીધું જ આંશિક અપૂર્ણાંકમાંથી એપ્લાય કરી દેવાય a upon x minus 1 b upon x minus 2 x equal to x minus 1 x equal to 2 equal to 0 એટલે b equal to કેટલા આવવાના 2 x equal to 1 લઈશ -1 આ 0 આવ્યો એટલે a equal to -1 આ શું લખાશે -1 upon x minus 1 dx plus 2 1 upon x minus 2 dx minus log x minus 1 plus 2 log x minus 2 આમાં log ને 2 ને ઉપર ચડાવેલા ઓપ્શન એવા પ્રકારે કદાચ એક છે આ 2 ને ઉપર ચડાવેલા છે એટલે log x minus 2 નો સ્ક્વેર હવે આ log પ્લસ માં ને આ log માઈનસ માં એટલે log માં x minus 2 નો સ્ક્વેર ઉપર ને નીચે x minus 1 plus c જવાબ તમારો કદાચ આ રીતે છે એટલે x minus 2 નો સ્ક્વેર upon x minus 1 આ 2 ને ઉપર ચડાવેલા છે એવા ટાઈપના MCQ માં ઓપ્શનમાં કરી શકીશું હા બાકી દાખલામાં તમે અહીં અટકી જાવ તો કોઈ વાંધો નહીં મળે પ્લસ સી રહી ગયું છે આ થઈ ગયું આંશિક અપૂર્ણાંક પણ સસ્તું એમ ફટાફટ થઈ જાય તેવું 22મો થઈ ગયો કમ્પ્લીટ MCQ એ મેં અંદર કદાચ નથી લખેલા રહે તમને કરવા કરી દેલું હતું તો આની મેથડ થશે PDF માં નહીં લખીશ હા 23 આમાંથી જોઈ લેવાનું તકલીફ પડતો 1 upon x x square plus 1 dx અહીંયા x square x વડે ગુણાકાર ભાગાકાર કર્યો x square equal to t 2x dx equal to dt x dx equal to dt by 2 1 upon t plus 1 dt by 2 t plus 1 minus t પદ ઉપર લખ્યા 1/2 બાર છેદમાં t plus 1 dt સેપરેટ આપી દો
1/2 તો રહેશે જ, 1/t dt માઇનસ 1/t plus 1 dt, log t minus log t plus 1, 1/2 t ની જગ્યા પર x2 લખવાના રહેશે, 1/2 x2 upon x2 plus 1, અને ઓપ્શન તમને જે કંઈ આપેલા હોય તો તે પ્રમાણે કરવાનું. અહીંયા છૂટા આપેલા છે એટલે આ નિયમ નથી વાપરેલો, એટલે 1/2 log x2 minus log x2 plus 1, એટલે 1/2 log x2 plus 1 એવું લખાશે, બીજું કંઈ નહીં, પ્લસ c થઈ ગયું. એટલે આ થઈ મારે આંશિક અપૂર્ણાંકની દાખલાથી તમારે જે પદ્ધતિ પતાવવાની છે તે. ઓકે, ચાલો એટલે હવે આ તમારી કમ્પ્લીટ થઈ ગયા આંશિક અપૂર્ણાંકની રીત. હવે આ તો બધું તમારે થઈ ગયેલું છે તે જ. હવે જરાક તમારી ચર્ચા નવી કરું છું. ઘણી વખત એવું આવશે કે આપણી પાસે ગુણાકાર આવી જાય, તો ગુણાકાર આવી જાય તો ધારો કે અહીંયા i બરાબર ઇન્ટિગ્રેશન x cos x dx, તો આને કેવી રીતે સોલ્વ કરવું, ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું, તો તે પ્રશ્ન ઊભો થઈ જાય છે. બરાબર, કારણ કે આપણે ગુણાકાર આપણી પાસે અસ્તિત્વમાં નથી. આપણે સંકલનમાં ગુણાકાર હતા, આપણે ગુણાકારને દૂર કરીએ છીએ કાઉન્સ છોડીને, પણ અહીંયા કાઉન્સ જ જેવું તમે છોડું કેવી રીતે? આવી કન્ડિશન વાળા દાખલા આવ્યા આપણી પાસે આગળ, પણ એમાં શું થતું હતું કે આજુનું બાજુમાં વિકલન સેટ થઈ જતું હતું, અથવા તો અહીંયા બંને ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાં ક્યાં તો એક sin cos કે cos sin કે sin sin કે cos cos એવું આવતું હતું. એટલે આપણે પેલું 2 sin into cos ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં રૂપાંતરના સૂત્રો યુઝ કરી દેતા હતા. બટ અહીંયા એવું નથી. એક ટ્રિગો છે તો એક તો તમારી પાસે બહુપદી વિધેય છે, બરાબર, એરિથમેટિક ફંક્શન છે, નેક્સ્ટ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે. તો અહીંયા તમારે તકલીફ પડી જાય કે હવે આ કાઉન્સ કેવી રીતે છોડીએ, તો પણ આનું સંકલન થાય છે. બરાબર, તો હવે અમુક દાખલા, બધામાં નથી પોસિબલ બનતું, પણ અમુક એવા ઘણા બધા છે કે જેમાં ગુણાકાર આપેલો હોય, જેનો કાઉન્સ આપણે છોડી શકીએ એવી કન્ડિશનમાં નથી હોતા, આજુની બાજુમાં વિકલન સેટ નથી થતું હોતું, તે છતાં પણ એનું સંકલન થતું હોય છે. અને તે થવા માટેનો જે નિયમ છે તે નિયમ છે તમારો ખંડશઃ સંકલનનો નિયમ, કે જેમાં બે વિધેય ગુણાકારમાં હોય છે, u into v તરીકે આપેલા હોય છે, u into v તરીકે આપેલા હોય છે, અને પછી એ લોકોનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તેમાં ચોક્કસ અમુક નિયમનું પાલન થાય તેવી રીતે થતું હોય તો જ આ નિયમ અપ્લાય કરાય છે. એટલે દરેકમાં પોસિબલ નથી બનતું, અમુકમાં પોસિબલ બને છે, તો તેમાં આપણે ગુણાકારમાં એવા નિયમ વાપરી શકીએ એમ છે. યુવી રૂલ એને કહેવાશે, આપણે યુવી રૂલ કહી શકીશું એને. યુવી રૂલ કેમ? તો કે એક વિધેયને આપણે u કહેવાનું છે ને બીજાને v કહેવાનું. જનરલી આપણે પહેલું વિધેય જે આવશે ને, બે ગુણાકારમાં આવવાના ને, તો પહેલું વિધેયને u કહીશું અને બીજાને v કહીશું. બટ એ u અને v નો પણ તમારે ક્રમ જાળવવાનો છે કે કોને પહેલું કહેવું અને કોને બીજું કહેવું. ગુણાકારમાં તો 3 into 2 કે 2 into 3 બંને જવાબ 6 જ આવે છે. તેવી રીતે અહીંયા પણ સરખું છે, x into cos x લખવું છે, cos x into x લખવું, બંને સરખા જ વંચાવવાના છે, સરખું જ એનો મતલબ થવાનો છે. પણ એમાં u ને v ની પસંદગી અનિવાર્ય છે. એ આપણે પછી જોઈએ, પહેલા નિયમ શું કહે છે તે જોઈ લઈએ. નિયમ જે છે તમારો તે u into v માં જો કરીએ ને તો આવો કઈક નિયમ તમારો બને છે, ઇન્ટિગ્રેશન u into v dx. તો u m નો m इंटीग्रेशन v dx माइनस इंटीग्रेशन du by dx. फिजिक्स में તમને કદાચ એવું આવેલું છે કંઈકમાં v dx. આ નિયમ છે તમારો ખંડશઃ સંકલનનો, બરાબર. તો આ ખંડશઃ સંકલનનો તમારો નિયમ છે, કેવી રીતે શું થાય છે તે આપણે જોઈએ. પહેલું વિધેય એઝ ઇટ ઇઝ છે, બીજાનું સંકલન છે, માઇનસ પહેલાનું વિકલન છે અને બીજાનું સંકલન છે, તે આખાનું પાછું સંકલન છે. આ નંબર 1 પર છે, આ નંબર 2 પર છે, તો આ પહેલું વિધેય એઝ ઇટ ઇઝ ને એનું વિકલન થાય છે. જો જે પસંદ કરીએ તેનું વિકલન થવું જોઈએ, અને બીજું વિધેય એવું પસંદ કરવાનું કે જેનું સંકલન થવું જોઈએ. ને અહીંયા વિકલન ને સંકલન પછી જે વિધેય મળશે તેનું પાછું સંકલન થવું જોઈએ. સંકલન બે વાર છે, એટલે આ dx કોણ છે, આનું વિકલન સંકલન કરીએ તે, ને આ dx કોણ છે, આખાનું આનું. બરાબર, પહેલું વિધેય બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન નો સંકલન.
આવું તમારે બોલ્યા કરવું પડે. પહેલું એમનું એમ, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, જે એમને રાખેલું તેનું વિકલન કરવાનું છે. સંકલન 2 વખત આવે છે v નું. બરાબર? આ નિયમ તમારો કેવી રીતે આવે છે કે જરાક જોઈ લઈએ. જો કે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે છે જ, બતાવવાનું એમ તો કામ નહીં મળે, તમારા નિયમ જ યાદ રાખવાનો છે, પણ તે છતાં આપણે થોડું થોડું કરીએ. u into v, બે જણા છે તેનું મેં વિકલન તો કરી શકું ને, એટલે એનું વિકલન કરું છું x ની સાપેક્ષ. કેમ કે વિકલનમાં u ને v નો ગુણાકારનો નિયમ અપ્લાય કરીએ છીએ, તો શું પહેલું એમ જ બીજાનું વિકલન પ્લસ બીજું એમ જ પહેલાનું વિકલન, બીજું એમ જ પહેલાનું વિકલન. બરાબર? એટલે v du by dx. એવી રીતે લખતા એવી રીતે લખો, કપડ વાંધો નહીં આવે. આમ આપણે જનરલી આ રીતે લખતા કહેવાય એટલે મેં રીતે લખી દીધું. પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. બરાબર? આ વિકલનમાં ગુણાકારનો નિયમ છે તેનો અપ્લાય કર્યો, પણ મને આનું સંકલન જોઈએ. સંકલન જોઈએ તો બંને બાજુ શું કરી નાખું, હવે સંકલન કરી નાખું. બંને બાજુ સંકલન એટલે સંકલન x ની સાપેક્ષ du by dx into dx. આ બે તો એકબીજાને સંનાભૂત કરશે ને, સંકલન અને વિકલન બે ભેગા થયા એટલે આ શું બની ગયું, u into v. dx તો નીકળી ગયું ને આખું, એટલે u into v બન્યું ઇક્વલ ટુ integration u dv by dx into dx plus integration v du by dx into dx. સિમ્પલ આપેલા બે જણા નીકળ્યા તેટલું જ છે. એને પાછું લખેલું છે અથવા કરીને આને સૂત્ર કરતા કર્યું છે ને આને આમ લાવેલા છે. integration u dv by dx equal to, આ તેનું ક્યાં છે, આ અહીંયા આવ્યું, uv minus v du by dx into dx. આવ્યું છે. આ એક નિયમ આવ્યો. ઇન્ટિગ્રેશન u આપણે બધું કહીએ એટલે આપણે તો યાદ રાખવાનું છે, પણ કેવી રીતે આવેલું છે તે કહું છું. હવે ધારેલું છે કે du by dx equal to f dash x કરેલું છે અને ઇન્ટિગ્રેશન u બરાબર fx ને dv by dx equal to gx છે. અહીંયા આ u બરાબર ધારો કે ધારો કે u બરાબર fx ના આ જે છે તે dv by dx બરાબર gx આખું લીધેલું છે. fx into gx લાવી શકીએ ને એટલા માટે, એટલે dv by dx બરાબર gx. સમજાશે? અહીંયા જે આવ્યું ને તેના પ્રમાણે એટલે લખાશે શું મારાથી હવે અહીંયા, પછી અહીંયા જે કામ પડે તે પ્રમાણે કરી આપણે. u લખાશે fx into dv by dx એટલે gx ને dx છે. એટલે શું બે વિધેયનો ગુણાકાર આવ્યો. કેમ ગયું? આ એક fx તો આવ્યો, આ એક gx છે. fx gx dx તો શું કરાશે, એટલે તેવું લાવવા માટે ઉદાહરણ છે. સૂત્ર દેખાય તેના માટે. ઇક્વલ ટુ u એટલે શું થવાનું, fx. v એટલે તો v એટલે મારે અહીંયા v કરવા માટે મારે સંકલન કરવું પડશે. અરે શું કરવું પડશે, સંકલન કરવું પડશે ને. dv by dx ની જગ્યાએ પર મારે v લાવવું છે, તો v બરાબર બંને બાજુ સંકલન લો તો થશે ને. v બરાબર ઇન્ટિગ્રેશન gx dx થશે કે નહીં? એવા બંને બાજુ ઇન્ટિગ્રેશન લો તો v આવશે, એટલે v બરાબર શું થવાનું, ઇન્ટિગ્રેશન gx dx. બરાબર છે? માઈનસ ઇન્ટિગ્રેશન v એટલે gx dx આવવાનું ઇન્ટિગ્રેશન ને du by dx એટલે f dash x કોણ આવ્યા, du by dx એટલે f dash x ના આવવાનું v એટલે ઇન્ટિગ્રેશન gx dx ના બાર dx છે તે આવ્યા. હવે આપણે લખીએ તે તમારો નિયમ તમારો આવ્યો. એક્ચ્યુઅલી આવી જ કર્યું છે fx dx વાળો. fx dx નું થાય તો fx ઇન્ટિગ્રેશન gx dx માઈનસ f dash x ઇન્ટિગ્રેશન gx dx જોઈવા. fx એટલે u છે ને, એવા કઈ ગયું u m નો m, પછી આનું ઇન્ટિગ્રેશન આવી ગયું v એટલે gx dx gx નો માઈનસ પછી આનું વિકલન એટલે du by dx ને પાછું v એટલે ઇન્ટિગ્રેશન gx dx. તો આ મારો નિયમ થયો. એને u અને v માં લખીએ તે જ સારું પડે, એટલે તમને u અને v થી લખીને આવેલું છે. f ને પ્રથમ વિધેય અને g ને બીજું વિધેય માનીએ તો આ સૂત્ર નીચે પ્રમાણે લખાઈ જુઓ. એટલે આપણે u ને v માં જ યાદ રાખીશું.
f ને પ્રથમ વિધેય કહીએ અને g ને દ્વિતીય વિધેય કહીએ તો શું પ્રથમ વિધેય m નું m બીજા વિધેયનું સંકલિત માઈનસ પ્રથમ વિધેયનું વિકલન બીજા વિધેયનું સંકલિત નું સંકલન પ્રથમ વિધેય બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન ગુણ્યા બીજાનું સંકલન આખાનું સંકલિત આ એ જ છે હો સેમ એ જ છે fx dx આયા થઈ ગયા fx dx fx ઇન્ટિગ્રેશન માઈનસ વિકલન ઇન્ટિગ્રેશન એ જ છે પણ fx dx માં છે આપણે આ યાદ રાખવાનું છે રાઈટ છે આ સંકલનનો નિયમ છે ખંડસ્થ સંકલનનો નિયમ છે બરાબર તો હવે એના પ્રમાણે તમારો પેલો દાખલો અહીંયા ઉદાહરણ x * cos x વાળું જે છે તે તમને આપેલું છે તે નિયમ છે તે પછી જોઈશું કે કયાને u લેવાનું કયાને v લેવાનું પણ હવે x dx પર જો કરીએ આપણે તો I = ઇન્ટિગ્રેશન x * cos x dx કરું તો u = x લઉં ને v = cos x લઉં એરિથમેટિક ફંક્શન ને મારે પહેલા તરીકે લેવાનું ટ્રિગોનોમેટ્રિક ને બીજા તરીકે લેવાનું તેનો હું નિયમ તમને આપું છું પછી તો હવે મારે આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો આ નિયમ પ્રમાણે શું થશે I = ખંડસ્થ સંકલન નિયમ મુજબ u m નું m એટલે x m ના m v નું ઇન્ટિગ્રેશન એટલે ઇન્ટિગ્રેશન cos x dx minus integration du by dx એટલે d by dx of x into integration v એટલે cos x dx તેનું પાછું વિકલન અરે સંકલન x m ના m cos x નું ઇન્ટિગ્રેશન cos x નું ઇન્ટિગ્રેશન આવશે sin x minus 1 cos x નું sin x પણ પેલા પાછળવાળા dx x sin x minus sin x નું શું આવવાનું minus cos x એટલે x sin x plus cos x plus c આવશે હવે તેમાં તમને બીજી પણ આપેલું છે કે x cos x ની જગ્યા પર જો આ લઈને કરવું તો શું થશે એમ આ થઈ ગયું ને મારું u બરાબર મેં આ જશે તેની જગ્યા પર u બરાબર cos x લઈ લો અને v બરાબર x લો તો હવે I બરાબર શું થશે કે cos x m ના m x નું ઇન્ટિગ્રેશન માઈનસ પહેલાનું વિકલન બીજાનું ઇન્ટિગ્રેશન એનું પાછું ઇન્ટિગ્રેશન cos x m ના m x નું શું આવશે સંકલન એટલે x²/2 થશે માઈનસ cos x નું વિકલન માઈનસ sin x ને આવવાનું x²/2 dx x²/2 cos x માઈનસ માઈનસ પ્લસ પાછો ગુણાકાર આવી ગયો ને પાછો u v કરવા પડે અને u લો અને v લો તો પહેલા x ની ઘાત 1 હતી જુઓ પહેલા x ની ઘાત 1 જ હતી રકમમાં હવે કઈ આવી x² આવી ગઈ ઓબ્વિયસ છે હું પાછો આને u લઉં ને આને v લેવા જાઉં તો આને u ને આને v લેવા જાઉં તો v નું તો ઇન્ટિગ્રેશન થવાનું એટલે x² નું ઇન્ટિગ્રેશન x³ થઈ જવાનું થશે ત્યારે આ તેમ લખાય કરશે પણ અહીંયા x³ થશે એટલે પાછું sin x નું cos x થશે એટલે cos x x³/3 આવી જશે 3 ની જગ્યાએ 2 તો કરી દે એટલે 6 આવશે પાછું u v આવ્યા કરે તો હવે x³ નો ઘાત આવે પછી x⁴ થવાની બરાબર શું કર્યું અહીંયા મેં u તરીકે x ને v તરીકે cos ને તો અહીંયા નીકળી જ ગયું આરામથી x ની ઘાત ઓછી થઈ ગઈ જો અહીંયાથી નીકળી જ ગયું વિકલનમાં ઘટી જાય ને એટલે x ની ઘાત વધે તો સંકલનમાં વધે છે એટલે મારે એનું વિકલન થાય તેવું પસંદ કરવું પડે એટલે એનો નિયમ તમારી પાસે છે ઈઝીલી તમારી થઈ જશે કે આમાં દાખલો આગળ યાદ કરે એન્ડિંગ જ નહીં આવે જો મેં ટ્રિગોનોમેટ્રિક ને u તરીકે લાવ ને પેલું બહુપદી વિધેય છે તેને મેં v તરીકે લાવ ને તો બહુપદી વિધેયની તો સંકલન થવાનું એટલે ઘાત વધ્યાત કરે એટલે ગુણાકાર જ આવ્યા કરે એટલે આ નહીં ચાલે બરાબર આમાં શું કર્યું તો બહુપદી વિધેયને પહેલું વિધેય કીધું ને અને એક બીજું વિધેય કહી દીધું તો એ નિયમ માટે જે છે ને તો તમારી પાસે ક્રમ જાળવવા માટે બધા વિધેય તમારા આવે છે ને તેનો એક નિયમ છે કે તમારે વિધેય કેવી રીતે સપોઝ કરવાનું L I A T E ક્રમમાં L એટલે કયું ફંક્શન લોગેરિધમ ફંક્શન આમ છે નામ I એટલે કયું તો કે ઇન્વર્સ ફંક્શન A એટલે એરિથમેટિક બહુપદી વિધેય T એટલે ટ્રિગોનોમેટ્રિક ને E એટલે એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેય આ ઘાતાંકીય વિધેય e⁻ ને એ બધા આવશે ને તે બધા a⁻, 2⁻x ને બધા આવે તે
પછી આ ટ્રિગોનોમેટ્રિક સાઇન કોસ વાળા, એરિથમેટિક એટલે એના બહુપદી x² + 1 x³ ને x² + 1 વાળા બધા જ આવવાના તે. ઇન્વર્સ એટલે સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ બધા આવવાના તે ને લોગ. તો આ તમારે LIATE ક્રમ યાદ રાખવાનો છે. આમાં શું તો કે આમાં જો મારી પાસે કયા કયા ફંક્શન આવ્યા, ટ્રિગો અને બહુપદી એટલે કે એરિથમેટિક. તો અહીંયા જોવાનું કે એરિથમેટિક એ t કરતા એ પહેલા છે, જે પહેલા છે ને તેને જ પ્રથમ વિધેય લેવાનું. એટલે અહીંયા જો મેં x ને પ્રથમ વિધેય લીધું ને ટ્રિગોનોમેટ્રિક એ પછી આવે છે, ટ્રિગોનોમેટ્રિક એ પછી આવે છે એટલે એને v લેવાનું. એટલે અહીંયા વિધેય મારે કેવી રીતે ગોઠવવાના, આના પ્રમાણે ક્રમમાં જે પહેલા છે ને તેને જ તમારે અહીંયા પ્રથમ વિધેય કહેવાનું ને જે બીજું છે તેને v કહેવાનો. આ પ્રમાણે જવાનું છે તો તમારો દાખલો આરામથી આવી જાય. અહીંયા u ને v બદલાઈ ગયા, જો t પહેલા આવી ગયો u તરીકે ને એ પછી આવ્યો એટલે દાખલો ચાલ્યા જ કર્યો આગળ. કોઈક વાર બંને રીતે આવી જાય છે કોઈક દાખલા, પણ બધા નથી આવતા. તો બધા જ તમારે એક જ મેથડથી કરવા હોય તો આ પ્રમાણે નિયમ યાદ રાખવાનો. LIATE ના ક્રમમાં તમારે u અને v ની પસંદગી કરવી જરૂરી છે. બરાબર? એટલે આટલું તમારું ખંડસ્થમાં થશે. તમારા બુકમાં થોડું રીડ કરશો એટલે ખ્યાલ આવશે. આપણે પાછું ડિસ્કસ કરીશું. આ તમારે જરાક વિડીયો જરાક ધ્યાનથી જોવાનો અને બુક ધ્યાનમાં રાખવાની અને ક્રમ તરફ ધ્યાનમાં રાખવાનો છે. ખંડસ્થ સંકલન નિયમ મોઢે કરી નાખજો તો દાખલા કરવાની તમને મજા આવશે. ઓકે, ટિલ ધેન બાય.